ખેડા મોહરમ પર્વને લઈને ખેડા જિલ્લામાં શાંતિ સમિતિની બેઠક એસપીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। નડિયાદ બાજુખેડાવાડા હોલમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। તારીખ 25/7/2026 અને 26ના રોજ મોહરમને લઈને ખેડા પોલીસની બાજ નજર રહેશે। જિલ્લામાં 1500 વધુ પોલીસ જવાનો અને 50 જેટલા પોલીસ અધિકારીઓ સજ્જ જોવા મળ્યા છે। 185થી વધુ તાજિયાના જુલુસ જિલ્લામાં નીકળશે। તો જિલ્લા પોલીસ દ્વારા મોહરમ દરમિયાન સંવેદનશીલ વિસ્તાર में विशेष बंदोबस्त गोठववामां आव्यो छे। सोशल मीडिया में फैलाती अफवा पर पोलीसनी बाज नजर छे। आ साथे ज कोई शंकास्पद प्रवृत्ति अंगे तात्कालिक पोलीस जाण करवा अनुरोध करायो हतो। बैठक में मुस्लिम समाजना आगेवानो द्वारा करवामां आवेली रजूआत पर मार्गदर्शन अपायुं हतुं। शांति समितिनी बैठक में जिला एसपी नडियाद डिविजनना अधिकारीओ, कोर्पोरेशनना डेप्यूटी मेयर, स्टेन्डिंग कमिटीना चेरमेन, ताजिया कमिटीना आयोजको हाजर रह्या हता। अपना खेड़ा जिल्ला में आगामी 25 અને 26 તારીખના રોજ મોહરમનો જે તહેવાર ઉજવવાનો છે એ બાબતે ખેડા પોલીસની તૈયારીઓ પૂરેપૂરી થઈ ચૂકી છે। બંદોબસ્ત જોવા જઈએ તો લગભગ 1500 જેટલી પોલીસ અને 50 જેટલા અધિકારી એ બંદોબસ્તમાં હાજર રહેશે। આપણે ડ્રોન, બોડી વોર્ન કેમેરા, લાઠી, હેલ્મેટ સહિતનો જે તમામ તૈયારીઓ કરવાની છે એ તમામ કરી લીધેલી છે। આખા જિલ્લામાં કુલ 500 જેટલા તાજિયા નીકળશે નાના મોટા, જેમાંથી 185 જેટલા તાજિયા મોટા છે કે જેમાં 1000થી વધારે લોકો જોડાતા હોય છે। અને ખેડા જિલ્લાના તમામ જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે એમાં પોલીસે છેલ્લા 3 દિવસથી એ ફૂડ પેટ્રોલિંગ, રૂટ સેનિટાઇઝેશન અને શાંતિ સમિતિની જે મિટિંગ કરવાની છે એ પૂર્ણ કરી છે, જેના ભાગરૂપે આજે